નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરાઈ છે। મિત્રો, ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને કારણે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે। રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો ખોલ્યો છે। આ મામલે સમર્થન આપવા આવી રહેલા શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી હતી। મિત્રો, રાજકીય પક્ષો પણ પોતાનું કામ કરી રહ્યા છે। ગુજરાતના રજવાડા ઉપર ટિપ્પણી કરવી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મોંઘી પડી રહી છે। રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો ખોલ્યો છે। આ મામલે શ્રી રાજપૂત કરણી સેના પણ ચર્ચામાં આવી રહી છે। મિત્રો, પોલીસે શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી છે। મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે। તેમના નિવેદનને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। રૂપાલા સામે ક્ષત્રિય સમાજ એક થઈ ગયો છે અને રાજકોટમાંથી અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી છે। આ દરમિયાન ક્ષત્રિય સમાજની 7 મહિલાઓએ તો જોહર કરવાની જાહેરાત કરી છે। આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।